મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી બીમારી વિશે જે પહેલાં ચેતવણી આપે છે, પણ આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ અને પછી અચાનક એક દિવસ હાર્ટ એટેક. હૃદય, આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ, દિવસના 1 લાખથી વધારે ધબકાર, જીવનભર એક ક્ષણ માટે પણ આરામ નહીં. પણ પ્રશ્ન એ છે, હાર્ટ એટેક અચાનક આવે છે કે શરીર પહેલાં સંકેત આપે છે? સાચો જવાબ: શરીર હંમેશા પહેલાં ચેતવણી આપે છે, પણ આપણે સમજતા નથી. 1. છાતીમાં દબાણ કે બળતરા. ઘણા લોકો કહે છે, ગેસ હશે, એસિડિટી હશે, પણ જો છાતીમાં દબાણ, ભાર, બળતરા કે કસાવ વારંવાર અનુભવાય તો આ હૃદયની ચેતવણી હોઈ શકે છે. ખાસ કરીને જો દુખાવો ડાબા હાથ, ખભા, ગળા કે જડબા સુધી ફેલાય તો તરત ડૉક્ટર પાસે જવું જરૂરી છે. 2. જરા કામ કરતાં જ શ્વાસ ચડવો. પહેલાં તમે સરળતાથી સીડીઓ ચડી શકતા હતા, પણ હવે 10 પગથિયાં પછી જ શ્વાસ ફૂલાય છે. આ હૃદયની કમજોરીનો સંકેત હોઈ શકે છે. હૃદય યોગ્ય રીતે બ્લડ પંપ ન કરી શકે તો ફેફસામાં પ્રેશર વધે છે અને શ્વાસ ચઢે છે. 3. અચાનક વધુ ગમાવવો. કોઈ ભારે કામ કર્યા વગર અચાનક ઠંડો ગમાવવો આ ગંભીર સંકેત હોઈ શકે છે, ખાસ કરીને જો સાથે છાતીમાં અસ્વસ્થતા હોય. 4. અનિયમિત ધડકન. ધડકન ખૂબ તેજ, ખૂબ ધીમી કે ગભરાટ જેવી. જો વારંવાર થાય તો અવગણશો નહીં. 5. સતત થાક. નાનું કામ કરતાં જ ખૂબ થાક લાગે. હૃદય શરીરને પૂરતો ઓક્સિજન આપી શકતું નથી તો આવી સ્થિતિ થાય છે. લોકો ધ્યાન કેમ નથી આપતા? કારણ કે આ લક્ષણો સામાન્ય લાગે છે, પણ યાદ રાખો, હાર્ટ એટેક પહેલાં 1-2 મહિના સુધી શરીર સંકેત આપે છે. શું કરવું? બ્લડ પ્રેશર ચેક, કોલેસ્ટ્રોલ ટેસ્ટ, ECG, નિયમિત વોક, તણાવ ઓછો. જો તમે ઈચ્છો તો આગળના ભાગમાં હું વિગતવાર સમજાવીશ. હાર્ટ એટેક કેમ થાય છે? કયા લોકો સૌથી વધુ જોખમમાં? 30 વર્ષની ઉંમરે પણ કેમ વધી રહ્યું છે? બચાવના વૈજ્ઞાનિક ઉપાય.